નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરતા નવી સિવિલ હોસ્પિટલમાં બેડની અછત પડી। નવરાત્રી અગાઉ ગરબા ગ્રાઉન્ડ પર પોલીસ કમિશનરે પહોંચી સુરક્ષાની સમીક્ષા કરી। મહાત્મા ગાંધી જન્મદિવસ નિમિત્તે ડુમ્મસ બીચ પર સફાઈ કરી 179 કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરાયો। સુરતમાં ખરાબ રસ્તાને કારણે કાર્યકરોમાં રોષ। વોર્ડ નંબર 13ના વોટ્સએપ ગ્રુપમાં કોર્પોરેટરના ફોટા સાથેની પોસ્ટ વાયરલ। ઓટો રિક્ષામાં 5 લાખના દાગીના ભરેલી બેગ ભૂલી ગયેલ મહિલાને બેગ શોધી પરત કરાઈ। સુરતમાં ગાંધી જયંતિએ સૂત્રાંજલિ અર્પણ કરવાની સાથે સ્વચ્છતા ગૃહોનું સન્માન કરાયું। સમાચાર વિગતે જોઈએ। સુરત રોગચાળાના ભરડામાં આવી ગયું છે। પાણી અને મચ્છરજન્ય બીમારીઓના કારણે રોજે રોજ કેસો વધી રહ્યા છે, જેથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। દર્દીઓને દાખલ કર્યા બાદ તેને બેડ આપવાની અછત સર્જાઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેથી વોર્ડમાં બેડની વચ્ચેની જગ્યાએ જમીન પર પથારી કરીને દર્દીઓને સુવડાવવાની ફરજ પડી છે। સુરતમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગનો પગપેસરો કર્યો છે અને દર્દીઓનો ઘસારો વધતા બેડની અછત સર્જાઈ છે, જેથી દર્દીઓને નીચે પથારીમાં સુવડાવવાની ને સારવાર આપવાની નોબત આવી છે। દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। દર્દીઓમાં તાવના વધુ કેસ સામે આવી રહ્યા છે। નવી સિવિલ હોસ્પિટલમાં દર મહિને 60,000થી વધુ ઓપીડીના કેસો સામે આવી રહ્યા છે અને મેડિકલ વિભાગમાં 500થી 600 ઓપીડી નોંધાઈ હતી, જે હાલમાં 750થી 800 સુધી પહોંચી ગઈ છે। આ ઓપીડીમાં 100થી વધુ લોકોને દાખલ કરવાની ફરજ પડી રહી છે, જ્યારે બાળકોને પણ 150થી 200 જેટલી ઓપીડી હોય છે, જેમાંથી 50 બાળકોને દાખલ કરવાની ફરજ પડે છે। કિડની વિભાગના 5મા માળે આવેલા વોર્ડની બહાર પેસેજમાં બેડ મૂકીને દર્દીઓની સારવાર આપવાની ફરજ પડી છે, ત્યારે હવે 8મા માળે આવેલા વોર્ડની અંદર નીચે પથારીમાં સુવડાવીને દર્દીઓની સારવાર આપવામાં આવી રહી છે। નવરાત્રિના તહેવારને લઈને લોકોની સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। ત્યારે નવરાત્રિના એક જ દિવસ પહેલા જ સુરત પોલીસ કમિશનર સહિત જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર તૈયારી અને લોકોની સુરક્ષા બાબતે આયોજકો દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં 27 જગ્યા પર પાર્ટી પ્લોટ તેમજ અલગ અલગ મોટા ડોમમાં નવરાત્રિનું આયોજન થયું છે। ત્યારે 9 દિવસના નવરાત્રિના તહેવારને લઈને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર હવે ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરી રહ્યા છે। આયોજકો દ્વારા નિયમ અનુસાર એન્ટ્રી, એક્ઝિટ તેમજ ગરબા રમવા માટેના આવતા લોકોની સુરક્ષાને લઈને કયા પ્રકારે તકેદારી રાખવામાં આવી છે, ઉપરાંત પાર્કિંગ બાબતે પણ કેટલી જગ્યા ફાળવવામાં આવી છે, આ તમામ બાબતોનું નિરીક્ષણ ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા કરવામાં આવ્યું હતું। સુરતના 7,000 કરતાં વધારે સુરક્ષા જવાનો પોલીસની ટીમ નવરાત્રિના 9 દિવસ ખડેપગે રહીને કામગીરી કરશે। મોડી રાત્રે ગરબા રમીને પરત આવતી યુવતીને ઘરે જવા માટે કોઈ સુવિધા ન મળે તો આ યુવતીઓને મહિલા પોલીસ તેમજ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માંગવા પણ અપીલ કરવામાં આવી છે। પોલીસ પોતાના વાહનમાં કોઈ પણ યુવતી કે મહિલાને પોતાના ઘર સુધી પહોંચાડશે। ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી આયોજકોને પણ પાર્કિંગ બાબતે પણ સૂચના આપી દેવામાં આવી છે અને મોટા આયોજનોમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓનું ધ્યાન આયોજકોએ ખાસ પ્રકારે રાખવાનું રહેશે। ટિકિટ ચેક કરનાર કોઈ પણ વ્યક્તિ ખેલૈયા સાથે ગેરવર્તન ન કરે તેમજ ખેલૈયાઓ સાથે છેડતી જેવી ઘટના ન બને તે માટે આવા વ્યક્તિઓના વેરિફિકેશન અગાઉ જ પોલીસ વિભાગ પાસેથી કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે। મહાત્મા ગાંધીજીના જન્મદિવસે સુરત શહેરમાં વિવિધ સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત
ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં મોટા પાયે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને ખાસ કરીને સુરતીઓ માટે હરવા ફરવાના સ્થળ એવા ડુમ્મસ બીચ ખાતે મોટાભાઈ સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ચોક વિસ્તારમાં ગાંધી પ્રતિમા પાસે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ધર્મના લોકો એકત્રિત થયા હતા અને ધર્મગુરુઓ દ્વારા ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો, તેમજ દેશના વિકાસમાં સૌ મળીને કેવી રીતે આગળ વધી શકાય તે માટેની ચર્ચા પણ કરવામાં આવી હતી. જ્યારે આજે ડુમ્મસ બીચ ખાતે સફાઈ અભિયાન આરંભ કરવામાં આવ્યો હતો. બિનસરકારી સંસ્થાઓ તથા શહેરીજનો દ્વારા સ્વચ્છતાના સામૂહિક શપથ લેવામાં આવ્યા હતા તથા કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ મહાનુભાવો દ્વારા શહેરના સ્વચ્છતા કર્મી એવા સફાઈ કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ દરિયા કિનારા ખાતે 60 સુપરવાઇઝર, 450થી વધુ સફાઈ કામદારો તથા 1500થી વધુ નાગરિકો દ્વારા ડોર ટુ ડોર ગાડી, 6 વ્હીકલ અને અન્ય વાહનો સાથેની 20 ટીમ દ્વારા સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સદર સફાઈ ઝુંબેશ દરમિયાન 179 કિલોગ્રામ પ્લાસ્ટિક તથા 1700 કિલોગ્રામ અન્ય કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. આ સફાઈ ઝુંબેશમાં મેયર સહિતના સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ જોડાયા હતા. ગાંધીજીએ સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાનો મંત્ર આપ્યો છે, જેને આજે પણ સમગ્ર વિશ્વ યાદ કરે છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિને નિમિત્તે ગાંધીજીના વિચાર અને તેમની સ્વચ્છતા બાબતની જાગૃતિને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન સુધી પહોંચાડવા માટે અભિયાન સ્વરૂપે પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન જાગૃતિ હાથ ધરવામાં આવી હતી. સ્વચ્છતા એ જ જીવન સાથે વણાયેલી મહત્વની ટેવ છે અને ગાંધીજીએ સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિનો મોટો સંદેશો આપ્યો છે. ગાંધીજીએ જ્યાં ચપટી મીઠું ઉપાડીને અંગ્રેજી હુકુમતને પડકારી હતી, તેવા દાંડી જેવા ઐતિહાસિક સ્થળ ધરાવતા નવસારી જિલ્લામાં ગાંધીજીના વિચારોને આજે પણ વળગી રહેલા લોકો દ્વારા આ જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને સ્વચ્છતા બાબતે સમગ્ર નવસારી જિલ્લામાં જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ દિવસે સમગ્ર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજીને સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિ લાવી જીવન સુધાર કરવાના સંદેશો આપવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા બાબતે નવસારી જિલ્લાના વિવિધ કાર્યક્રમો અંતર્ગત 1 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરીને સ્વચ્છતા માટેનું મિશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં નવસારી જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે નવસારી નગરપાલિકાથી માંડીને સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર કામે લાગ્યું હતું અને નવસારી જિલ્લાના દાંડી ખાતે તો સ્વચ્છતાને એક મંત્ર બનાવી દેવાયો હતો. ભારતના રાષ્ટ્રપિતા એવા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે. મહાત્મા બાપુની આજે જન્મ જયંતિ નિમિત્તે આજે નવસારી શહેરમાં બધી જગ્યાએ સફાઈના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. કારણ કે મહાત્માજીની ખૂબ મોટી એવી ઈચ્છા લાગણી હતી કે સ્વચ્છ ભારત રહે તો તંદુરસ્ત ભારત રહે, લોકો તંદુરસ્ત રહે. એ એમના સ્લોગન સાથે એમને સ્વચ્છતાનો એક નારો પણ આપ્યો હતો. એ નિમિત્તે આજે નવસારી અને નવસારી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતાના કાર્યક્રમ ચાલી રહ્યા છે અને સાથે સાથે અત્યારે દાંડી કિનારે અમારા નહેરુ યુવક બોર્ડના મેડમ એવા શ્રી વર્ષાબેન, પ્રદેશના મંત્રી બેન શ્રી શીતલબેનની આગેવાની હેઠળ દરિયાની ચોખ્ખાઈ સફાઈ કરી છે. બધી જગ્યાએ કચરો એકઠો કરવામાં આવ્યો છે. એમાં બાળકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને બાપુનું જે સપનું છે અને જ્યારે દાંડી ઐતિહાસિક સ્થળ છે ત્યારે આ દરિયા કિનારાને ખૂબ સારી રીતે સફાઈ કરીને બાપુને સાચી એ રીતની અમે સથવારે પૂરું કામ પણ કરીએ છીએ. એ રીતની આજે ફરીવાર બાપુની જન્મજયંતિ છે ત્યારે હું એમને અભિવાદન કરું છું. આજ સુરત શહેરમાં રસ્તાની બિસ્માર હાલતને લઈને વિપક્ષ દ્વારા સતત આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ એ એટલું જ નહીં, વાસ્તવિકતા છે કે ભારતના કાર્યકર્તાઓમાં પણ અંદરો અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તા બાબતે ભાજપના કાર્યકર્તાઓ
કે નેતાઓ ખુલ્લીને પણ બોલી શકતા નથી, પરંતુ રસ્તાની સ્થિતિ ખૂબ જ દયનીય છે તેવું તેઓ પણ માને છે. તેમાં કોઈ બેમત નથી. વોર્ડ નંબર 13ના કાર્યકર્તાઓના ગ્રુપમાં સ્થાનિક કોર્પોરેટરની ઇમેજ વાયરલ કરવામાં આવી છે. વોર્ડ નંબર 13માં એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને જેમાં સ્થાનિક કોર્પોરેટરના ફોટા મૂકવામાં આવ્યા છે, જેમાં નીચે લખવામાં આવ્યું છે કે રોડ રસ્તાનું ઝડપથી કોઈ પણ કામ પૂર્ણ કરવામાં આવે. લોકો ગાળો આપે છે, નહીંતર રાવણ દહનના દિવસે કોર્પોરેટરના પૂતળાઓનું દહન કરીશું. આ પ્રકારનું લખાણ ગ્રુપની અંદર જોવા મળ્યું હતું. શહેરના લોકો રોડ રસ્તાની ત્રસ્ત થઈ ગયા છે અને વારંવાર તેને બાબતે રજૂઆત કરે છે. શાસકો પણ કલાકોનો સમય આપે છે, પરંતુ કામગીરી પૂર્ણ થતી નથી. આવી ઇમેજ ફરીથી થતાં ભાજપના કોર્પોરેટરમાં પણ ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિક કોર્પોરેટર રશ્મિ લાપસીવાલાએ જણાવ્યું હતું કે રોડ રસ્તાના કામ શહેરભરમાં ખૂબ જ ઝડપથી ચાલી રહ્યા છે અને આજે ગ્રુપમાં ઇમેજ ફરતી થઈ છે તેમાં અમારા ફોટા મૂકવામાં આવે છે, પરંતુ એમાં સ્પષ્ટ દેખાય છે કે માત્ર 3 લોકોનું જ આ ગ્રુપ છે અને કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું આ ગ્રુપ નથી. અમને બદનામ કરવા માટે આ રીતે ગ્રુપ બનાવીને લખાણ લખી ફોટા વાયરલ કરવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં પણ આ જ પ્રકારે કૃત્ય કરવામાં આવ્યું હતું ને જોકે અમે આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છીએ અને આ મુદ્દે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવાની છે. સુરત પોલીસ દ્વારા શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવ્યા છે અને આ સીસીટીવી કેમેરા દ્વારા મોટા ગુનેગારો સહિત સામાન્ય વ્યક્તિઓની કોઈ વસ્તુઓ ગુમ થઈ ગઈ હોય અથવા તો ભૂલાઈ ગઈ હોય તો તેમને મેળવવામાં પણ સરળતા રહે છે. ત્યારે એક દંપતી રિક્ષામાં 5 લાખના દાગીના ભરેલી બેગ ભૂલી ગયા હતા અને આ અંગે સરથાણા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે રિક્ષા ચાલકને શોધી કાઢી બેગ પરત અપાવી હતી. લસકાણાના વિપુલનગરથી એક દંપતી સુરત શહેર રેલવે સ્ટેશન ખાતે રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા. તેમની પાસે એક બેગ પણ હતી, તેમાં 5 લાખના દાગીના હતા અને રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ આ દાગીના ભરેલી બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા. 5 લાખના દાગીના ભરેલી બેગ ન મળતા દંપતી ચિંતામાં મુકાયું હતું અને ત્યારબાદ આ અંગે સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. ચિંતામાં મુકાઈ ગયેલા દંપતીએ સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર MP ઝાલાને રજૂઆત કરી હતી અને કિંમતી દાગીના ભરેલી બેગ હોવાથી સરથાણા પોલીસ દ્વારા તાત્કાલિક સીસીટીવી કેમેરાના આધારે તપાસ પણ શરૂ કરવામાં આવી હતી. સીસીટીવી તપાસ કરીને જે રિક્ષામાં બેગ ભૂલાઈ ગયું હતું તેના રિક્ષાચાલક સુધી પહોંચ્યા હતા અને રિક્ષાચાલકનો સંપર્ક કરી તેમની પાસેથી બેગને પરત અપાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બંને દંપતી બેગ પરત મળતા જ પોલીસનો તેમજ રિક્ષાચાલકનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીજીના 155માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ચોક બજાર ખાતે સૂત્રાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સુરતના પ્રથમ મેયર નાગરિક એવા દક્ષેશભાઈ માવાણી, મ્યુનિસિપલ કમિશનર સહિતના અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત શાળાના બાળકોએ હાજર રહ્યા હતા. ગાંધીબાગમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રાર્થના સભામાં ગાંધીજીને ગમતા ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએનું પઠન કરી અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સ્વચ્છતાના સૈનિકો એવા સ્વચ્છતા અગ્રહીઓને સ્ટેજ પર સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે આજે દેશમાં સ્વચ્છતાને લઈને એક આંદોલન ચાલી રહ્યું છે અને સ્વચ્છતા સહિતના બાપુના વિચારોને આપણે આત્મસાત કરવા જોઈએ, જેથી આવનારી પેઢી પણ બાપુના સંદેશાને યોગ્ય રીતે ઝીલી શકે છે. બાપુએ આપણને સત્ય, અહિંસા સહિતના જે સંદેશ આપ્યા છે તે સમગ્ર વિશ્વ માટે સાર્થક છે. શહેરમાં સ્વચ્છતાને લઈને જે મુહિમ ચાલી રહી છે તેના પગલે સુરતમાં નંબર સ્વચ્છતામાં સમગ્ર દેશમાં આવી રહ્યો છે. આજે મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતિ છે અને એમના ઉપલક્ષ્યમાં સુરત મહાનગરપાલિકા દ્વારા એક સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આમાં ધર્મગુરુઓએ વિવિધ ધર્મના ધર્મગુરુઓએ ઉપસ્થિત રહીને સર્વધર્મ સંભાવ માટેની પ્રાર્થનાઓ રજૂ કરી હતી. સાથે સાથે ગાંધીજીની પ્રતિમાને પણ સૂતરની આટીથી એમનું હાર પહેરાવવામાં આવ્યું હતું
ગાંધીજીએ સમગ્ર વિશ્વમાં સત્ય અને અહિંસાનો સંદેશ આપ્યું હતું અને એમના કારણે ભારત સર્વધર્મ સમભાવ અને સૌથી મોટું લોકતાંત્રિક દેશ તરીકે ઓળખાય છે, જેમાં સત્ય અને અહિંસાનું ખૂબ મોટું રોલ ભારત સમગ્ર વિશ્વમાં ભજવી રહ્યું છે. આજે સાથે સાથે ગાંધીજીની જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં સુરતમાં સાફ સફાઈ અને સ્વચ્છતાનું પણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે. આજે મહાત્મા ગાંધીજીની સુરતમાં નવરાત્રિની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શેરી ગરબાથી લઈને મોટા આયોજનો સુધી તમામ જગ્યા પર તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખેલૈયાઓ પણ ગરબે ઘૂમવા માટે થનગની રહ્યા છે. જ્યારે આ આધ્યાત્મના પર્વમાં લોકો દ્વારા માતાજીની મૂર્તિનું સ્થાપન કરીને પૂજા અર્ચના કરીને ભક્તિભાવનું ભાથું બાંધવામાં આવતું હોય છે, ત્યારે અમરોલી ખાતે ખોડિયાર છોરુ ગ્રુપ દ્વારા માતાજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા અમરોલી વિસ્તારમાં આવેલા ચારભુજા સર્કલ ખાતેથી નીકળી હતી અને અમરોલી આવાસ H4 ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ખોડિયાર માતાના ભક્ત એવા લાલુભાઈ કુકાણીએ આખા રમઝટ અને માતાજીની સ્થાપનાનું આયોજન કર્યું હતું, જેમાં નાનપુરાના કિન્નરો પણ જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે છેલ્લા 7 વર્ષથી નવરાત્રી દરમિયાન ખોડિયાર માતાની મૂર્તિ સ્થાપન કરીને ગરબા રમીએ છીએ, તેમજ આ નવરાત્રી દરમિયાન મહાઆરતી, સેવા પૂજા સહિતના હવન સહિતના આયોજનો પણ કરવામાં આવે છે. ખોડિયારમાંના જે રીતના નવરાત્રા ચાલુ થાય છે 9 દિવસના નવરાત્રી હિસાબે માતાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને પાલકી યાત્રા અમે કાઢી છે. ચાર પૂજા સર્કલથી થઈને આવાસમાં નીકળશે H4 ગેટે, જ્યાં માતાજીનું મંદિર છે ત્યાં મુકામ થશે. 9 દિવસમાં જેવી રીતના માતાજીના નવલી નવરાત્રાના ગરબાનો ઉત્સવ થાય, આરતી પૂજા, સેવા પૂજા, હવન થાય, એ રીતના બધું માતાજીના કાર્યક્રમ કરવામાં આવે છે. લસકાણા જાહેર રોડ પરથી પાર્સલની આડમાં ટેમ્પામાં દારૂ ભરીને તેની હેરેફેરી કરતા શખ્સને પોલીસે પકડી પાડ્યો છે, તેમજ તેની પાસેથી 3 લાખ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સરથાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરિભાઈ દેવદાસભાઈ અને જયસિંહભાઈ કમરણભાઈને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે લસકાણા ખાતે વોચ ગોઠવીને એક શખ્સને ટેમ્પો સાથે પકડી પાડ્યો હતો. પોલીસે હિતેશ ખટીકની ધરપકડ કરી હતી અને તેની પાસેથી પોલીસે એક ટેમ્પો પણ કબજે કર્યો હતો. તેની તલાશી લેતા તેમાંથી પાર્સલની આડમાં સંતાડેલ ભારતીય વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપાયો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ ₹3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ પોલીસે આ શખ્સની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારના અંતે એકવાર નજર કરી આજના મુખ્ય સમાચારો પર. પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરતા નવી સિવિલ હોસ્પિટલમાં બેડની અછત પડી. નવરાત્રી અગાઉ ગરબા ગ્રાઉન્ડ પર પોલીસ કમિશનરે પહોંચી સુરક્ષાની કરી સમીક્ષા. મહાત્મા ગાંધી જન્મદિવસ નિમિત્તે ડુમ્મસ બીચની સફાઈ કરી 179 કિલોગ્રામ પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરાયો. શહેરના ખરાબ રસ્તાને કારણે કાર્યકરોમાં રોષ. વોર્ડ નંબર 13ના ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં કોર્પોરેટરના ફોટા વાયરલ થયા. ઓટો રિક્ષામાં 5 લાખના દાગીના ભૂલી ગયેલ બેગ મહિલાને પરત કરાઈ. સુરતમાં ગાંધી જયંતિને સૂત્રાંજલિ અર્પણ કરવાની સાથે સાથે સ્વચ્છતાગૃહોનું સન્માન કરાયું. હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.